टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જે દેવભૂમિના કણકણમાં શાંતિનો વાસ છે એ જ ઉત્તરાખંડની પવિત્ર ધરતી પર દેશની સુરક્ષા વિરુદ્ધ એક ભયાનક સ્ક્રિપ્ટ લખાઈ રહી છે. સવાલ એ નથી કે જાસૂસી થઈ રહી છે, સવાલ એ છે કે જાસૂસીની આખી રીત જ બદલાઈ ગઈ છે. અત્યાર સુધી પાકિસ્તાન સરહદ પારથી જાસૂસો મોકલતું હતું, સાથે જ દેશના કેટલાક જેહાદીઓ પાસેથી જાસૂસી કરાવતું હતું. પરંતુ હવે જાસૂસોની જરૂર જ નથી રહી, કારણ કે કાવતરું હવે એનાથી પણ વધારે ભયાનક બન્યું છે. દેવભૂમિમાં રચાતું આ ચક્રવ્યૂહ વર્ષો જૂનું છે અને તેના નિશાના પર છે IMA એટલે કે ઇન્ડિયન મિલિટરી એકેડમી, જ્યાં દેશના લેફ્ટનન્ટ તૈયાર થાય છે. એ જ એકેડમીની બિલકુલ સામે એક ઇસ્લામિક સંસ્થા પોતાનું ઝાડ બિછાવીને બેઠી છે. આ બહુ સમજી વિચારીને રચાયેલું કાવતરું છે. બધ ઇરાદો સ્પષ્ટ છે: સેનાના અધિકારીઓને પોતાની જેહાદી જાળમાં ફસાવવા અને દેશની રક્ષા પ્રણાલીને અંદરથી જ ખોખલી કરવી. પાકિસ્તાની આંખાઓ સાથે હાથ મિલાવીને બેઠેલા આ તત્વોએ જાસૂસીની રીત જ બદલી નાખી છે. જ્યારે મિલિટરી એકેડમીની જાસૂસી કરવા માટે એની પાસે જ સીધી જેહાદીઓની વસાહત જ ઊભી કરી દેવામાં આવે, ત્યારે સમજવું કે ખતરો હવે ઘરના દરવાજે ટકોરા મારી રહ્યો છે. રાજનીતિના ખેલમાં વાતો ઘણીવાર ઢંકાઈ જતી હોય છે, પરંતુ ફાઇલોના પાનાઓ ક્યારેક એવા સત્યો બહાર લાવે છે જે ચોંકાવી દે છે. વાત વર્ષ 2022ની છે, વિધાનસભાની ચૂંટણીની છે. એ સમયે બીજેપીએ મુસ્લિમ યુનિવર્સિટીને લઈને કોંગ્રેસને સવાલ પૂછ્યો હતો. આ સવાલના મૂળમાં કોંગ્રેસના નેતા અકીલ અહેમદનું એક નિવેદન હતું. અકીલે કહ્યું હતું કે જો કોંગ્રેસ સરકાર આવશે તો એક મુસ્લિમ યુનિવર્સિટી બનાવાશે. આ કંઈ સામાન્ય બાબત નથી. હવે આ મામલે નવી હકીકત સામે આવી છે. જો કે આખા મામલાની શરૂઆત વર્ષ 2022માં નહીં, પરંતુ ખરેખર તો વર્ષ 2004માં થઈ હતી. આખો મામલો શેખ ઉલ હિન્દ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનો છે, જેના અધ્યક્ષ ડૉક્ટર મહમૂદ અસદ મદની છે. તેઓ દારુલ ઉલેમ અને જમિયત ઉલેમાએ હિન્દ સાથે જોડાયેલા છે. વર્ષ 2004માં નારાયણ દત્ત તિવારીની કોંગ્રેસ સરકારે શેખ ઉલ હિન્દ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટને દહેરાદૂનમાં ઇસ્લામિક શિક્ષણ સંસ્થા ખોલવાની પ્રાથમિક મંજૂરી આપી હતી. વાંધાજનક વાત એ છે કે આ જગ્યા ઇન્ડિયન મિલિટરી એકેડમીની બિલકુલ નજીક છે. અકીલ અહેમદ આ જગ્યાએ મુસ્લિમ યુનિવર્સિટી શરૂ કરવાની વાતો કરતા હતા. એ સમયની કોંગ્રેસની સરકારની મહેરબાનીથી આ ટ્રસ્ટે મુસ્લિમ યુનિવર્સિટીના નામે હિન્દુ ખેડૂતો પાસેથી 20 એકર જમીન છીનવી લીધી. એટલું જ નહીં, ગ્રામ સમાજ અને વન વિભાગની સરકારી જમીન પર પણ કબજો કરી લીધો. મુસ્લિમ યુનિવર્સિટી શરૂ કરવાના પ્રયત્નો વિશે ઇન્ડિયન મિલિટરી એકેડમીને ખબર પડી, એટલે ઉત્તરાખંડની એ સમયની નારાયણ દત્ત તિવારીની કોંગ્રેસ સરકાર સામે એકેડમીએ વાંધો ઉઠાવ્યો, જેના પછી અનેક મહિનાઓ સુધી આ પ્લાન અટકી ગયો. કોંગ્રેસ સરકાર પછી BC ખંડુરીની આગેવાનીમાં બીજેપીની સરકાર રચાઈ, એટલે મુસ્લિમ યુનિવર્સિટીનો મામલો ઠંડો પડી ગયો. એ પછી હરીશ રાવતની આગેવાનીમાં કોંગ્રેસની સરકાર ફરી આવી. મુસ્લિમ યુનિવર્સિટી બનાવવા માટે ગતિવિધિ ફરી શરૂ થઈ. જોકે એની સામે ઇન્ડિયન મિલિટરી એકેડમીએ વાંધો ઉઠાવ્યા જ રાખ્યો. આખરે મામલો અદાલત પહોંચ્યો. હાઈકોર્ટે આદેશ આપ્યો કે એ જમીનના ઉપયોગનો હેતુ બદલાઈ ન શકે. અર્થ એ છે કે એ ખેતીલાયક જમીન હતી, એટલે ત્યાં ખેતી જ થઈ શકે. હવે થોડાક દિવસ પહેલાં જ સામે આવ્યું કે શેખ ઉલ હિન્દ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એ જગ્યાએ મુસલમાનોની વસાહત ઊભી કરવા માંગે છે. અત્યાર સુધીમાં પાવર ઓફ એટર્ની દ્વારા અનેક મુસલમાનોને જમીન વેચવામાં આવી ચૂકી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે અહીં પ્લોટ ખરીદનારા લોકો ઉત્તરાખંડના તો છે જ નહીં, તેમની નાગરિકતાને લઈને પણ સવાલો ઊભા કરવામાં આવ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી હવે મેદાને આવ્યા છે. તેમણે આ જમીનના ખરીદ વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. આ આખા પ્રકરણની ઊંડી તપાસ કરવા માટે મસૂરી દહેરાદૂન ડેવલપમેન્ટ ઓથોરિટીને કડક આદેશો આપી દેવાયા છે. રાજ્ય સરકારે આ જમીન અત્યારે પોતાના નિયંત્રણમાં પણ લઈ લીધી છે. આખી વાતથી સ્પષ્ટ થાય છે કે જેહાદીઓ સતત દેશની સુરક્ષાને જોખમમાં મૂકવા માટે કાવતરા રચતા રહે છે. વળી કોંગ્રેસી સરકારોએ આવા કાવતરાને પાર પાડવા માટે મદદ પણ કરી છે. દેશના હિતોને જોખમમાં મૂકનારા લોકોને દેશમાંથી તડીપાર કરી દેવા જોઈએ.